આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીશું। આયુષ્યમાન યોજનામાં નકલી કાર્ડ બનાવતા આરોપીઓને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ પણ કરવામાં આવી હતી, પરંતુ નામદાર કોર્ટે 21મી ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે। નામદાર કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે દલીલો પણ થઈ હતી। બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે આરોપી રીઢા ગુનેગાર નથી, પણ છેલ્લા 2 વર્ષથી આ કામગીરી કરતા આવી રહ્યા છે। જ્યારે ડેટા તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે આપી દેવામાં આવી ચૂક્યા છે, પરંતુ હાલમાં તે ડેટામાં કોઈ નુકસાન નથી કરવામાં આવ્યું અને તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓએ આયુષ્યમાન કાર્ડમાં ઘણા પુરાવા મેચ થવા જોઈએ તે ન થતા હોવા છતાં કાર્ડ નીકાળવામાં આવ્યા હતા। ત્યારે સરકારે પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું ત્યારથી જ પોર્ટલમાં લિંક થયેલું હોવાના આશંકાઓ પણ સેવાઈ રહી છે અને તેવા પ્રાઇવેટ કંપનીઓ કોઈ વ્યક્તિ સંકળાયેલો છે કે નહીં તે અંગે પણ આગળની તપાસ હાથ ધરાશે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ધવલ આપી રહ્યા છે ફોનલાઈન પર। ધવલ, જે પીએમજે યોજના અંતર્ગત નકલી કાર્ડ બનાવવાની ટોળકી છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ રિમાન્ડની માંગ કરાઈ છે અને રિમાન્ડ મંજૂર પણ થયા છે, શું કહેશો? લખમાં વાત કરવામાં આવે છે જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ખાતી હોસ્પિટલને કાંડને લઈને તપાસ કરવામાં આવતી તેને લઈને એક નવો ખુલાસો થયો છે કે પીએમજે યોજના છે તેના અંતર્ગત નકલી કાર્ડ એટલે કે કહી શકાય કે જે પોર્ટલ સાથે છેડછાડ કરીને કાર્ડ બનાવવામાં આવતા હતા। 500 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીનો ચાર્જ લઈને જે કાર્ડ બનાવવામાં આવતા હતા તેની અંદર 6 આરોપી છે તેને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને મેટ્રો કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવ્યો છે। જે કૌભાંડ છે તે રાષ્ટ્રીય યોજનાનું કૌભાંડ હોવાથી ઊંડાણપૂર્વક તપાસ કરવી ખૂબ જ જરૂરી છે। આરોપીઓના નાણાકીય વ્યવહાર અંગે પણ બેંક ખાતાની તપાસ કરવી ખૂબ જરૂરી છે અને જે આરોપી છેલ્લા 2 વર્ષથી આ પ્રકારની કામગીરી કરી રહી છે તેની પર જે ડેટા એકત્ર થયો છે તે ડેટાની તપાસ ખૂબ જરૂરી છે અને જે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવતા હતા તેમાં જે પુરાવા મેચ થવા જોઈએ, જેમ કે રેશનિંગ કાર્ડથી લઈને જે આવકના દાખલા છે તે પુરાવા મેચ નતા થતા, જે 80%થી ઓછા પુરાવા મેચ થતા હતા તે લોકોને પણ આ કાર્ડ થકી અડધો કલાકની અંદર અપ્રુવલ આપી દેવામાં આવતી હતી। તેવા કેટલા કાર્ડ આરોપીઓ દ્વારા કાઢવામાં આવે છે તે તપાસમાં ખૂબ જરૂરી છે। બંને પક્ષે દલીલો પૂર્ણ થતા કોર્ટે ચુકાદો છે તે 21 ડિસેમ્બરના રોજ બપોરે 3 વાગ્યા સુધીના જે 6 આરોપી છે તેમને રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। જે ધવલ જોડાયા અને જાણકારી આપી તે બદલ આભાર।